ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 20 માર્ચ. હવામાનની વાત કરીએ તો મિત્રો, ગઈકાલે સવારના 6 થી રાત્રિના 8 વાગ્યા સુધીના જે ડેટા આવ્યા છે એ જોઈએ તો 72 તાલુકામાં વરસાદ હતો. એમાં સૌથી વધારે વરસાદ અમરેલીના બગસરામાં હતો. બગસરામાં 41 મિલીમીટર એટલે કે 1.61 ઇંચ. બીજા નંબરમાં હતો ચોટીલામાં, સુરેન્દ્રનગરના ચોટીલામાં 39 મિલીમીટર એટલે કે 1.54 ઇંચ, 1.5 ઇંચ ઉપરના બંને તાલુકા. ત્રીજા નંબરમાં હતા રાજકોટ સિટીમાં, જે 35 મિલીમીટર હતો. અને ચોથા નંબરમાં હતું ભેસાણ જુનાગઢનું, ત્યાં પણ 35 મિલીમીટર. 4 તાલુકા 1 ઇંચથી 1.5 ઇંચ સુધીના હતા, બીજા બધા 1 ઇંચ નીચેના હતા. ત્યાર પછી જે કાંઈ ગ્રામ્ય લેવલમાં વરસાદ થયો હોય તેના ડેટા હોય નહીં, જે તાલુકા સેન્ટરમાં પડ્યો હોય ત્યાં હોય. બાકી ત્યાર પછી રાત્રિએ પણ ચાલુ હતું. હવે આજે શું થાય? હવે મિત્રો, તમે આ જુઓ, સેટેલાઇટ વાદળો તો ઉત્તર ભારત અને મધ્યપ્રદેશ સુધી વહી ગયા છે, એટલે જે આનો મુખ્ય અસર હતી તે પૂરી થઈ. હવે આજે શું થાય? આજે મિત્રો ખાસ તો દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને દક્ષિણ ગુજરાતને વધારે અસર કરે. બાકીની જગ્યાએ જે કાંઈ એના અવશેષો, જે કાંઈ આ મજબૂત વીડી હતી તે લો પ્રેશર જેવી બની ગઈ, શક્તિશાળી. બંગાળની ખાડીમાંથી લો પ્રેશર જે પશ્ચિમ બાજુ આવે, આ ભૂમધ્ય મહાસાગરનું આપણે લો પ્રેશર જ ગણી લેવાનું, એટલો પવન હતો. સપાટી ઉપર એટલા પવનો હતા, તે પસાર થઈ ગયા. એના જે કાંઈ અવશેષો રહી ગયા છે, જે કાંઈ ભેજ રહી ગયો છે, તે બાકીના સૌરાષ્ટ્રમાં વરસશે. એની કોઈ ફિક્સ લોકેશન નથી, પણ દરિયાઈ પટ્ટીને વધારે અસર કરશે અને પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતને આજે અસર કરતા રહેશે. અને દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીને ખાસ ત્યાં સાવચેતી રાખવી. વધારે જે કાંઈ અપડેટ હશે તો બપોર પછીની આપણે જોઈશું. બાકી જે એની મુખ્ય અસર પૂરી થઈ ગઈ છે, સત્તા ખતરો ટળ્યો નથી, ઘણું બધું નુકસાન થયું છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.